વેલકમ બેક। ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય સામે ડાયરેક્ટરે આક્ષેપ લગાવ્યા છે। સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ લાંચ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। એચઆરડીસીના ડાયરેક્ટરની યુનિવર્સિટીના વીસીને ફરિયાદ કરાઈ છે। યુજીસી ગ્રાન્ટના 75 લાખની માંગ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો અને લાંચ ન આપે તો નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી। ગ્રાન્ટમાંથી આવતા પૈસા આપવા દબાણ કર્યાનો આક્ષેપ। યુજીસીની ગ્રાન્ટમાંથી આ પૈસા માંગવામાં આવી રહ્યા છે। કઈ રીતે આખો આ વિરોધ છે અને આખી આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? યુજીસીની ગ્રાન્ટમાંથી જ્યારે લાંચ માંગવામાં આવી છે, સિન્ડિકેટ સભ્યનું કામ હોય વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાનો, નહીં કે ખંડણીઓ માંગવાનું। આપણે જોયું હોય કે જમીનના કોઈ મુદ્દામાં ખંડણી ખોરો હોય, પરંતુ શિક્ષણના ધામમાં પહેલી વખત એવું બન્યું હશે કે ખંડણી માંગતા હોય તો જ્યાં સુધી ગવર્મેન્ટ આવા સિન્ડિકેટ સભ્યનું રાજીનામું નહીં લે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। બિલકુલ, તો જે સિન્ડિકેટ સભ્ય છે તેમનું રાજીનામું લેવાની માંગ સાથે અત્યારે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ હાલ ગુજરાત યુનિવર્સિટીમાં વીસી ચેમ્બરમાં હાલ વિરોધ કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે લાંચ માંગવામાં આવી ત્યારે નકલી નોટો ઉડાડીને અને અત્યારે હાલ અહીંયા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આજે સિન્ડિકેટ સભ્ય દ્વારા લાંચ માંગવામાં આવી છે। યુજીસીની ગ્રાન્ટમાંથી 75 લાખ રૂપિયાની જે લાંચ જે છે તે માંગવામાં આવે છે, જેનો અત્યારે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે। જે ડાયરેક્ટર છે એચઆરડીસીના તેમણે પણ વીસીને રજૂઆત કરી છે કે આ પ્રકારે તેમની સાથે લાંચ માંગવાની ઘટના થઈ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય છે શ્વેતલ અને એમણે શ્વેતલ સુતરિયા અને એમણે એચઆરડીસીના ડાયરેક્ટર પાસેથી લાંચ માંગી હતી। ગ્રાન્ટમાંથી લાંચ માંગ્યાના આક્ષેપ થયા છે। 31 જુલાઈએ ડાયરેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી, વીસીને ફરિયાદ કરવામાં આવી। સિન્ડિકેટ સભ્યએ છેલ્લા 10 વર્ષનો નાણાકીય ખર્ચ, શૈક્ષણિક ખર્ચ, વહીવટી કામગીરી અંગે વિગતો માંગી હતી। ત્યારે શ્વેતલ સુતરિયાએ ફરિયાદ કરીને આ વિગતો માંગી। સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે વીસી દ્વારા અને સંપૂર્ણ તપાસ વીસી દ્વારા કર્યા બાદ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવશે। પરંતુ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે આ મુદ્દે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે ગ્રાન્ટમાંથી કેવી રીતે પૈસા મેળવવા માટે આ દબાણ કરવા માટે માંગણી કરવામાં આવી હતી અને એટલું જ નહીં, એ ધમકી પણ આપવામાં આવી હતી જો લાંચ નહીં આપે તો નુકસાન પહોંચાડાશે। તો હાલ ટીંગાટોળી કરીને પ્રદર્શનકર્તાઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રદર્શનકર્તાઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો કે કેવી રીતે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે શિક્ષણ સંસ્થાનોમાં। ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય દ્વારા લાંચ માંગવાનો આખો મામલો સામે આવ્યો, જેમાં યુજીસી ગ્રાન્ટના 75 લાખની લાંચ માંગવામાં આવી હતી અને લાંચ ન આપે તો ધમકી આપવામાં આવી કે નુકસાન પહોંચાડવામાં આવશે। હવે આ આરોપ એચઆરડીસી ડાયરેક્ટર દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે, વીસીને ફરિયાદ કરવામાં આવી છે, વીસી દ્વારા તપાસ કરવામાં આવશે અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સંપૂર્ણ તપાસ થશે ત્યારબાદ શિક્ષણ વિભાગને આ મામલે જાણ કરવામાં આવશે, પરંતુ આ શિક્ષણ સંસ્થાનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। એચઆરડીસીના ડાયરેક્ટર પાસે લાંચ માંગવાની ઘટનાને લઈને એનએસયુઆઈ દ્વારા અત્યારે હાલ વિરોધ કરવામાં આવ્યો અને જોઈ શકાય છે કે પોલીસ દ્વારા આ જે વિરોધકર્તાઓ છે, એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે, તેમની અટકાયત કરવામાં આવી રહી છે। શું કહેશો જે લાંચ માંગવાની ઘટના છે? ગુજરાત યુનિવર્સિટી અને ભાજપની સરકારે એક ખંડણીનો અડ્ડો બનાવી દીધો છે। ભાજપ દ્વારા એબીવીપી દ્વારા અહીંયા મૂકવામાં આવેલ જે સિન્ડિકેટ સભ્યો છે તેમને બિલકુલ, તો જે રીતે અત્યારે જોઈ શકાય છે કે જે કાર્યકર્તાઓની અટકાયત છે તે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। વીસી ચેમ્બરની અંદર એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો, નકલી નોટો જે છે તે ઉડાડી અને વિરોધ કરવામાં આવ્યો હતો। એટલે કે આજે આખી જે એચઆરડીસીના ડાયરેક્ટર છે તેની પાસે સિન્ડિકેટ સભ્ય દ્વારા જે યુજીસીમાંથી આવતી ગ્રાન્ટને લઈને જે તેમણે જે માંગણી કરી હતી કે 75 લાખ રૂપિયા તેમને લાંચ માંગી હતી અને તે ન આપતા તેમની સામે તેમને ધમકી પણ આપવામાં આવી હતી કે તેમના ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ ફરિયાદ પણ કરશે। ત્યારે 31 જુલાઈએ ફરિયાદ પણ કરવામાં આવી, જ્યારે ડાયરેક્ટરે જે લાંચ ન આપી ત્યારે જે સિન્ડિકેટ સભ્ય દ્વારા તેમની સામે જે ખાસ કરીને ફરિયાદ કરી અને જે અલગ અલગ રિપોર્ટ છે તે પણ માંગ્યા હતા। ત્યારે અત્યારે એનએસયુઆઈ દ્વારા જે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી, આખો રસ્તો જે છે તે રોકવામાં આવ્યો છે। જોઈ શકાય તેમની સાથે શું કહેશો, વિરોધ છે અને માંગ શું છે? માત્ર ને માત્ર શ્વેતલ સુતરિયા જે ભ્રષ્ટાચાર કર્યો છે એમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જે ખંડની માંગી છે, જે યુનિવર્સિટીના વિદ્યાર્થી હિતના પૈસા છે પોતાના ઘર ભરવા માટે શ્વેતલ સુતરિયા માંગી રહ્યા છે અને ભાજપ ઉપર પગલાં લેવા જોઈએ।
ભાજપે નોમિનેટ કર્યો છે.